ચલો, one day wind said of the sun, I am the strongest in the world. I can uproot trees. I can blow off the roof of the end. એક દિવસ પવન છે ને એ સૂર્યને કહે છે કે હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. હું વૃક્ષોને જળમૂળથી ઉખેડી નાખી શકું છું. હું છાપરા પણ ઉડાડી શકું છું. Oh, I see. Do one thing, look at the dead man. Can you make him take off his coat? The sun said. Oh, એમ છે તો એક કામ કર, પેલા માણસને જો તો તું એનો કોટ કઢાવી શકે? સૂર્ય કહે છે. Oh yes, that very easy, you watch. Oh હા, તે બધું સહેલું જ છે, તું જો. The wind blows harder and the harder, but the man wraps himself in the tightly. પવન ખૂબ જોર જોરથી ફૂંકાયો, પણ તે માણસે પોતાના સજ્જડ કોટમાં વીંટી લીધું. Finally, the wind stops. Now that meet I said the sun. અંતે પવન અટકે છે, હવે મને પ્રયત્ન કરવા દે, સૂર્યએ કહ્યું. The sun shines bright and the brighter. સૂર્યને વધુ ને વધુ તેજ ચમકે છે. The man takes off his coat and sits under of the tree. માણસ તેને કોટ કાઢી નાખે છે અને ઝાડ નીચે બેસે છે. You win, you strong, that and I am. તું જીત્યો, તું મારા કરતા વધુ શક્તિશાળી છે. બરોબર, એટલે મેં સમજાયું એમ કે આ વાર્તાની અંદર એક સૂર્ય હોય છે અને એક પવન હોય છે. સૂર્ય છે એ પવનને કહે છે કે હું તારા કરતા શક્તિશાળી છું, અને પવન કહે છે કે હું તારા કરતા શક્તિશાળી છું. બંને વચ્ચે લડાઈ થઈ તો પહેલા વારો આવ્યો પવનનો. પવને કહ્યું કે સારું, હું એટલો બધો પવન નાખીશ ને કે તે વ્યક્તિ છે એ પોતાનો જે કોટ છે એ કાઢી નાખશે. એટલે પવને ખૂબ પવન નાખ્યો જોરશોરથી, અને બધા ઝાડ ઉડવા મળ્યા, બધા ડાળીઓ ઉખડી ગઈ, ઘણી બધી પવન આમ તેમ થવા મળ્યા, બધાની વસ્તુ ઉડવા લાગી. પણ તે વ્યક્તિએ પોતાનો જે કોટ છે ને એ પકડી રાખ્યો, ઉડે નહીં એટલા માટે એને પકડી રાખ્યો. અને તે પવન નો વાય, પવન જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી એને પકડી રાખ્યો. પવને ખૂબ પ્રયત્ન કર્યા, પણ છતાંય એ સફળ થયો નહીં. પછી વારો આવ્યો સૂર્યનો. પછી સૂર્યને કીધું કે સારું, એ કે હવે મારો વારો. તો સૂર્યએ પોતાની ગરમી એટલી બધી ફેંકીને તો પેલા તે માણસ તો એક ઝાડની નીચે બેઠી ગયો અને ઝાડની નીચે એકદમ હવા ખાવા લાગ્યો. પણ કઈ સૂરજની ગરમી આપણને રોકી શકે? પવનને આપણને આ પવન આપણે સુધી પહોંચી શકે? સૂરજની ગરમી જેટલી બધી આપણને લાગતી હોય તો પવન ખૂબ સૂર્ય ખૂબ તાપમાન વધવા લાગ્યો. એટલે પછી એને પોતાનો કોટ કાઢી નાખ્યો. એટલે શું થઈ ગયું? સૂર્યની જીત થઈ ગઈ. એટલે એણે કહ્યું કે જો હું જીતી ગયો અને તું હારી ગયો. બરોબર છે? એટલે સૂર્યએ કીધું કે મારો ધ્યેય માત્ર એટલો જ હતો, જો તું પણ શક્તિશાળી જ છો અને હું પણ શક્તિશાળી છું. તું જે કામ કરી શકે ને એ કામ હું નથી કરી શકતો. બરોબર? તારામાં તાકાત છે કે તું પવન દ્વારા એટલું બધું ફૂંકી નાખે છે ને કે બધું ઉડી જાય, બધું તહસ નહસ થઈ જાય. બરોબર? તો હું સૂરજ કે મારામાં એટલી તાકાત નથી કે હું બધું ઉડાડી શકું. મારી ક્ષમતા શું છે કે હું લોકોને ગરમી આપી શકું. બરોબર? હું તડકો આપી શકું. મારી ક્ષમતા એ છે. તો આપણે આપણા બંનેના સ્થાને આપણે બરોબર જ છીએ. તું તારા સ્થાને બરોબર છે અને હું મારા સ્થાને બરોબર છું. એટલે ક્યારે કોઈ વસ્તુ પર ક્યારે આપણે અભિમાન કરવું જોઈએ નહીં કે આ વસ્તુ હું જ કરી શકું, મારામાં જ ક્ષમતા છે, એ વસ્તુ કરવી જોઈએ નહીં. બધા પોતપોતાના સ્થાને સર્વોપરી જ હોય છે.